ઘણા બધા નિયમો ફોલો કરીએ છીએ. હવે હું વાત કરીશ કે બીજું શું કરવું જોઈએ. જે વસ્તુ બની ગઈ છે તો કચ્છની અંદર હજી પણ આપણે ખ્યાલ હશે તો 2001 ભૂકંપના પહેલાંની બનેલી ઇમારતો કે દરમિયાન બનેલી ઇમારતો છે જે જર્જરિત હાલતમાં છે. તો એ ખાલી ઇમારતો નહીં પણ ડેમ છે, બ્રિજ છે, પછી બીજા પણ કોઈ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર છે, આપણા બિલ્ડિંગ્સ છે, સરકારી સ્કૂલ્સ છે, આ બધી જગ્યાનું ઓડિટ થવું જોઈએ. આપણે કેમ બેંકમાં હર વર્ષે ઓડિટ કરીએ કે કાંઈ ભૂલ નથી થઈ ગઈ હોય તો સુધાર લઈએ, એવી રીતે આ બધે સ્ટ્રક્ચરનું ઓડિટ થવું જોઈએ. અને એને સ્ટડીઝમાં એમાં જિયોલોજિસ્ટ, સિવિલ એન્જિનિયર અને આર્કિટેક્ટ આ 3 ટીમ ભેગી મળીને જો ઓડિટ કરે અને એનું મંતવ્ય આપે કે આ બિલ્ડિંગને રિપેર કરવાથી જો સ્ટેબલ થશે તો પણ અલગ, અને જો એ રિપેર કરવાથી ઓકે ન થતો એને ડિમોલિશ કરીને પછી બાંધકામ કરવું જોઈએ. તો કચ્છને હવે ભવિષ્યમાં આ એક ઓડિટની જરૂર છે. અને નવા બાંધકામ છે એ ભૂકંપને અને બીજી ઘણી બધી સુનામીને એવી ઘટનાઓ છે, આપણે વાવાઝોડા આવે છે, સ્ટોર્મ આવે, સાયક્લોન આવે છે, એ બધી જ ઘટનાઓને શું કહેવાય ફેસ કરી શકે એ પ્રકારના આપણે કન્સ્ટ્રક્શન કરવા જોઈએ. થેન્ક યુ. ડેફિનેટલી તંત્રની એલર્ટનેસની આપણે જો એક સારી વાત કરીએ તો તંત્રએ ભૂકંપ પછી બિલ્ડિંગ બાયલોસ બનાવ્યા. એમાં 1+1ની પરમિશન આપી, પછી અમુક સ્ટ્રક્ચર કન્ડિશન કરીને 1+2ની પરમિશન આપી. અને તંત્ર એ આપણી એક માર્વલ જેને કહેવાય આપણી જનરલ હોસ્પિટલ બનાવી. તો હવે તંત્રને હું આપના માધ્યમથી એ પણ અપીલ થઈ શકે કે આપણે નક્કી અમુક એક્સપર્ટ રિસર્ચરની અને એકેડેમિશિયનની સલાહ લઈ એક પ્રોજેક્ટ, એક મિશન હાથમાં લઈએ અને આવનારા જો 1 વર્ષની અંદર બધી જ બિલ્ડિંગનું સર્વે થઈ જાય, જ્યાં જરૂર પડે એમાં રિપેર થાય, જ્યાં જરૂર ન પડે એમાં ડિમોલિશ થઈ અને પાછી બિલ્ડિંગ બની જાય. જો એ પ્રકારની જો એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે, મિશન હાથ ધરવામાં આવે તો આની અંદરથી જાન આવી. કારણ કે બિલ્ડિંગ તો શું છે કે પડી જશે તો બીજી બની જશે, પણ જો જીવ એકવાર જાય છે તો એ પાછો નથી આવતો. તો આપના માધ્યમથી એ પણ અપીલ છે કે ના, પૂરા કચ્છનું આખું ઓડિટ થવું જોઈએ અને આ રીતના બધે સ્ટ્રક્ચર જે છે એનું ઓડિટ કરી આઈધર રિપેર ઓર ડિમોલિશ કરી અને રીકન્સ્ટ્રક્શન કરવા જોઈએ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.